જાદુઈ લાકડી. એકવાર એક જંગલમાં એક આળસુ સસલું રહેતું હતું. એક દિવસ એ એક ઝાડની નીચે બેઠું હતું. તેવામાં તેની પાસે જ એક લાકડી મળી. તે લાકડી એ જમીન પર ઠોકવા લાગ્યું. અત્યારે મને બહુ જ બધી ગાજરો મળી જાય તો. અને કેવું આશ્ચર્ય! અચાનક તેની સામે એક ગાજરનો ઢગલો જ આવ્યો. અરે આ શું? મને તો વિશ્વાસ જ નથી થતો. આ લાકડી જાદુઈ હશે. જરા ખાતરી કરી જોઉં. હે લાકડી, મને કુમળું ઘાસ આપ. તરત જ ત્યાં કુમળું ઘાસ હાજર થઈ ગયું. હે મને જાદુઈ લાકડી મળી ગઈ. વાહ 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 વાહ! હવે તેને ખાતરી જ થઈ ગઈ કે લાકડી જાદુઈ હતી. તે દિવસ પછી સસલું ફક્ત ખાતું રહેતું અને ઊંઘતું રહેતું. એક દિવસ સસલું આમ જ મજાથી સૂતું હતું. તેવામાં તેને દૂરથી સિંહને ત્રાડ સંભળાઈ. સિંહ! પણ મારી પાસે જાદુઈ લાકડી છે. હે લાકડી, મને સિંહ કર અને તે સિંહને સસલું કર. અને તરત જ તેનું રૂપાંતર સિંહમાં થઈ ગયું. હવે તો એ જરાય ન ગભરાતા મોજથી રહેવા લાગ્યું. પણ શિયાળની તો હાલત જ બગડી ગઈ. સિંહે શિકાર કરવાનું છોડી દીધું એટલે મારે તો ભૂખ્યા જ રહેવું પડે છે. હવે મારે નજીકના જંગલમાં જઈને બીજા સિંહને બોલાવવો પડશે. શિયાળની સાથે બીજો સિંહ આવ્યો. હવે તે ખરેખરા સિંહને જોઈને સિંહ બનેલું સસલું ગભરાઈ ગયું. તેને કંઈ સાચા સિંહની જેમ લડતા આવડતું નહોતું. હવે તેને ભગવાનની લીલાનો મહિમા સમજાયો. સિંહનું બાહ્ય રૂપ લઈને હું કંઈ તેના જેવી હિંમત લાવી શકતો નથી. હે લાકડી, મને ફરીથી સસલું જ બનાવો. અને તે પછી તે સિંહની ગુફામાંથી કાયમ માટે જતું રહ્યું. સાર, રૂપ બદલવાથી મન બદલી શકાતું નથી.